ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આગલો પાર્ટ છે એ સમજાઈ ગયો હશે. આ લેપવિંગનો 14મો પાર્ટ, અને આ વર્ષમાં એવરેજ જે આપેલી છે કોર્સ ઘટાડાની, એમાં લેપવિંગનો છેલ્લો પાર્ટ, કારણ કે 1 થી 15 યુનિટ છે એ આ વખતે COVID-19ના કારણે કોર્સમાં રાખેલા છે. એમાંથી 15મો જે યુનિટ છે ને બેટા, એ વોર પોયમ છે કે જે તમને પૂછાતી નથી. એટલા માટે બોલી કે છેલ્લો યુનિટ સિટી ઓફ ટોબોર્સ. તમે મૂવી જોયું હશે, અથવા તો જે લોકો ઇંગ્લિશ મૂવી જોતા હશે, એમાં સાયન્સ ફિક્શન જો તમે ક્યારેય જોતા હો તો એમાં ભવિષ્યની કલ્પના કરેલી હોય છે. આ પણ એવો જ યુનિટ છે કે જેમાં એવી ઇમેજિનેશન છે કે ભવિષ્યમાં આપણા બોસ કોણ હશે, તો કે ટોબોર્સ હશે, અને એ શું કરશે આપણી સાથે, એની એક ઇમેજિનેશન છે એ આપણી સામે એણે રજૂ કરી છે. અને આપણે એઝ એ પીપલ, એઝ એ મેન, વિમેન એન્ડ ચાઇલ્ડ શું કરવું જોઈએ. અત્યારના આપણે જે રીતે આપણા જીવન પસાર કરીએ છીએ ને, એ બહુ યાંત્રિક થઈ ગયું છે. કુદરત છે એણે તમને, મને, આપણને બધાને આ વખતે પરચો બતાવી દીધો છે કે મારા કરતાં તો કોઈ શક્તિશાળી છે જ નહીં. છતાં પણ આપણે એવું માની લઈએ છીએ અને એ ભૂલમાં જીવ્યા રાખીએ છીએ. તો આ એક લાઇટ હાર્ટેડ, એટલે કે બહુ આમ સિરિયસ ટોન ઉપર નથી, કોમેડીના રૂપમાં જ છે પાઠ, પણ સમજવા જેવો છે કે યંત્રો એક હદે ઠીક છે, ઉપયોગી છે, પણ આપણે એના ઉપર આધારિત થઈ જઈએ તો આપણી આવનારી પેઢી છે એ કેવી કેવી તકલીફમાં આવી શકે છે એ યુનિટ ઉપરથી તમે જોઈ શકશો. લેટ્સ સ્ટાર્ટ સિટી ઓફ ટોબોર્સ. એક ચિત્રમાં તમને 3 જણા છે એ કોમ્પ્યુટર ઉપર કામ કરતા દેખાય છે, અને એક ગાઈડ કરતો રોબોટ દેખાય છે. એના આધારે આપણે યુનિટ છે એ શરૂ કરીએ છીએ. 3 વ્યક્તિના નામ તમને આવશે ધીમે ધીમે જેમ આપણે યુનિટ ચલાવતા જશું એમ. હવે ફર્સ્ટ સેન્ટેન્સથી જ કાઉન્સમાં આપેલું છે, ધ ટોબોર્સ વેર સ્ટ્રેન્જ બીંગ્સ. આપણને ટોબોર્સ શું છે એની સમજ આપેલી છે, તો એના વિશે આપણને થોડુંક ઇન્ફોર્મેશન છે એ શરૂઆતના આપી દીધેલી છે, પછી યુનિટ ચાલુ થાય છે. ધ ટોબોર્સ વેર સ્ટ્રેન્જ બીંગ્સ. ટોબોર્સ છે તે વિચિત્ર પ્રજાતિ છે. They came during the Third World War when a lot of people were killed. તે ક્યારે આવ્યા, તો કે 3જું વિશ્વયુદ્ધ થયું ત્યારે ઘણા બધા લોકો મરાયા હતા, એની હત્યા થઈ હતી, ત્યારે ટોબોર્સ છે એ અસ્તિત્વમાં આવ્યા. હવે અત્યાર સુધી તો 2 જ વિશ્વયુદ્ધ થયા છે, 3જું નથી થયું, પણ આમાં એવી કલ્પના કરેલી છે કે ભવિષ્યમાં 3જું વિશ્વયુદ્ધ થશે અને પછી આવા કોઈ પ્રજાતિ છે એ આવશે. They built a huge city and became the rulers. એણે એક મોટું શહેર છે એનું નિર્માણ કર્યું અને એના શાસક બની ગયા, રૂલર, શાસક. And they made the names their slaves. અને એણે શું કર્યું, તો કે નેમ્સ નામની જે પ્રજાતિ છે એને ગુલામ બનાવી દીધી. The city was like a huge factory with a silver roof. હવે એની જે બનાવેલી સિટી છે, શહેર છે, એના વિશે આપણને થોડીક વાત કહે છે કે એ સિટી કેવું હતું, તો કે ધ સિટી વોઝ લાઈક એ હ્યુજ ફેક્ટરી વિથ અ સિલ્વર રૂફ. એને ચાંદીનું છાપરું હોય એવા પ્રકારની મોટી ફેક્ટરી જેવી એ સિટી કે શહેર હતું. ધ નેમ્સ હેડ ટુ લીવ એન્ડ વર્ક હિયર. જે નેમ્સ નામની પ્રજાતિ છે એણે અહીંયા જ રહેવાનું અને કામ કરવાનું હતું. એન્ડ દે નેવર સો ધ સન. એ ક્યારેય પણ સૂરજ જોઈ શકતા ન હતા.
મોસ્ટ ઓફ ધેમ ડીડન્ટ કેર. અને મોટાભાગનાને તો આની પરવાઈ નહોતી કે આપણને સૂરજ જોવા મળતો નથી. બટ સમ નેમ્સ ડીડ કેર. પણ એમાંથી થોડાક નેમ્સ હતા, એ પ્રજાતિના જે લોકો હતા એને ફરક પડતો હતો. નેમ્સ લાઇક ડર્ફ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ક્રમ એન્ડ નોર. ત્રણ જે વ્યક્તિ તમને ચિત્રમાં દેખાય છે એના નામ આપ્યા છે. કેવા નેમ્સ, કેવા પ્રકારના લોકોને ફરક પડતો હતો? તો કે ડર્ફ એક વ્યક્તિ હતો, એકનું નામ ક્રમ હતું અને એકનું નામ નોર હતું. એને ફરક પડતો હતો. They wanted to escape from the city. તેઓ શહેરમાંથી ભાગી જવા માંગતા હતા. એસ્કેપ એટલે ભાગી જવું. And they met to talk about it. અને તે આ વિશેની વાત કરવા માટે મળતા પણ હતા. There was a place in the city called the center. આ જે સિટી બનાવેલું હતું એમાં એને સેન્ટર તરીકેનું નામ આપેલું હતું. એટલે એની એક જગ્યા, જે મેઇન સ્થળ હતું એ સિટીમાં, એનું નામ સેન્ટર એવું આપેલું હતું. The names were never allowed to go there. નેમ્સ નામની પ્રજાતિને ત્યાં જવાની પરવાનગી ન હતી. ડર્ફ was sure this was their weak spot. ડર્ફને એ બાબતની ખાતરી હતી કે આ જગ્યાએ આપણને એની વીકનેસ, એની જે ખામી છે એ મળી શકે. આ જગ્યા એની વીક જગ્યા છે, એની ખામી શોધવા માટેનું સ્થળ બની શકે. એન્ડ ધેટ ધ ટોબર્સ ગોટ ધેર પાવર્સ ફ્રોમ હિયર. અને એ પણ એ ખાતરી હતી કે ટોબર્સને એની શક્તિ છે એ આ જગ્યાએથી જ મળે છે. જે સેન્ટર કહેવાય છે એ જગ્યાએથી જ પોતાની શક્તિ મેળવે છે. Somehow soon they must break into the center and destroy the tobbers. હવે એને એ જ કરવાનું હતું કે કોઈ પણ રીતે જલ્દી આ સેન્ટર નામની જગ્યામાં ઘૂસી જાય અને એને ટોબર્સને ખતમ કરી દે. That night Durf couldn't sleep. હવે શરૂ થાય છે આપણી સામે એક પ્રસંગ. તે રાત્રે ડર્ફ સૂઈ શક્યો નહીં. He was thinking about how to get into the center. એ વિચારતો જ રહ્યો કે આપણે સેન્ટરમાં કેવી રીતે એન્ટર થવું, પ્રવેશવું કેમ. હાવ કેવી રીતે એ જ પ્રશ્ન એના મગજમાં ચાલતો હતો. In the morning the lights came on in his room. સવાર પડ્યું ત્યારે એના રૂમમાં પ્રકાશ આવ્યો. And the bell rang. અને બેલ વાગી. The bell woke the names every morning. અને આ બેલનું વાગવાનું શું કારણ હતું? તો કે આ બેલ વાગવાનું એ કારણ હતું કે એ બેલ છે એ બધા જ નેમ્સને જગાડવા માટે વગાડાતી હતી. ડર્ફ ગોટ રેડી ફોર વર્ક. ડર્ફ છે એ કામ માટે તૈયાર થયો. He put on his grey uniform. એણે પોતાનો ગ્રે યુનિફોર્મ પહેર્યો. The names had no other clothes to wear. નેમ્સ જે પ્રજાતિ હતી એને બીજા કોઈ પણ યુનિફોર્મ કપડાં પહેરવાની પરવાનગી હતી નહીં. When one uniform wore out, they got another one. જ્યારે એક યુનિફોર્મ ફાટી જતો ત્યારે એને બીજો યુનિફોર્મ આપવામાં આવતો. He spoke to the door and it opened. તેણે ડોરની સાથે વાત કરી, એટલે કે જે બારણું હતું એને ઓર્ડર કર્યો અને બારણું ખુલી ગયું. ડર્ફ જોઈન્ડ ઓલ ધ અધર નેમ્સ ગોઈંગ ટુ વર્ક. ડર્ફ છે એ પણ બીજા નેમ્સની સાથે, જે લોકો કામ પર જતા હતા એની સાથે જોડાઈ ગયો. આટલું રાખીએ છીએ. કાલે આપણે એનાથી આગળની વાર્તા જોઈશું.